હે બા, આજ રસોઈમાં શું બનાવવું છે? તમે કયો એ બનાવું. હું અહીંયા મોટી ખાંભા જેવી ઊભી હું નથી દેખાતી, તું સીધી બાને પૂછે તો હું રસોઈ બનાવી છે એમ. એવું નથી મમ્મી, તમે તો દેખાવ છો પણ બા વડીલ કહેવાય કે નહીં આ ઘરમાં, સૌથી મોટા બા કહેવાય, એટલે મેં કીધું બાને પૂછીને રસોઈ બનાવું એમ. ના ના બેટા, તાર મને નહીં પૂછવાનું. મારું તો છે ને અહીંયા રેતી ભરનું નહીં હાલતું, એટલે મને નહીં પૂછવાનું. મારે તો જે થાળીમાં આવે એ ખાઈ લેવાનું હોય. તારે છે ને તાર હાહુને પૂછવાનું હો બેટા. અને કાંતાઓ તમારે તે ખોટું ન લગાડવાનું હોય. એને બિચારીને થોડીક હજી ખબર પડે, હજી નવી છે, હજી ઘરમાં પગ મૂક્યો છે ત્યાં તમે એમ ઘસકાવા માંડો છો. આ અત્યારની વેજાને છે ને ઘસકાવીને કહીને તો જ તે હારે, નકર ન હારે. એકવાર ઘસકાવીને કહી દઉં તો એ મને બીજી વાર મને જ પૂછે એમ, એટલે મેં એમ ઘસકાવી. આંટી આંટી, મને ચોકલેટ આપો. લે, આવી સરસ નાની એવી ઢીંગલી કોની છે એમ મમ્મી? આ તો બહુ વાલી લાગે એવી છે. કોણ છો બટા, તું ક્યાં રહેશો? એ આપણા બાજુવાળા ટપુડી બેનની છે. એ એલી તે તું અહીંયા કેમ ચોકલેટ લેવા આવી નવી આંટી પાસે? માર મમ્મી કીધું કે બાજુમાં નવા આંટી આવ્યા છે ને એની પાસે ચોકલેટ હોય તે જા ત્યાંથી ચોકલેટ લઈ આય, એની પાસે માંગશે એમ. આપીશ હો, હું તને ચોકલેટ આપીશ. તારે જેટલી જોઈતી હોય ને એટલી આપીશ. તું તો બહુ વાલી લાગી, પણ તા એક શરત, તારે અહીંયા રમવું પડશે બપોર સુધી, પછી હું તને ચોકલેટ આપીશ. વો આંટી, હું રમીશ હો અહીંયા. મમ્મી આને આપણી ભેગી લઈ લેવી છે, મને તો બહુ વાલી લાગી હો. ના ના હો, એવા કાંઈ પડોશના કોઈના કરવા નથી. એ દીમાં 10 વાર આવે છે, રમાડવી હોય એટલી રમાડ લેશે. હે, તમે કેમ અહીંયા ચશ્મા પહેરી સોફે ચડી ગયા છો? કઈ કામ ધંધે નથી જવાનું તમારે? ના ના, આજ નથી જાવું. આજ મેં રજા રાખી છે. હજી નવા લગ્ન થયા એટલે 2 દી નથી જાવું મારે. તે લગ્ન થયા તે હું એમાં કઈ નવાઈ નથી થઈ ગઈ હો. લગ્ન તો આખા મલક ના થાય, એમાં કઈ રજાયું ન પાડવાનું હોય. જાવ, ડબલું લઈને હાલતા થઈ જાવ, ટિફિનનું ડબલું. ધન્યુ હો, આવતા આવે કેમ તું મારા છોકરાને ધસકાવા માંડી? ધસકાવતી નથી મમ્મી, હું ખાલી કહું છું કે કઈ એમાં લગ્ન થયા કઈ રજા થોડીક પાડવાની હોય મમ્મી, એમાં કઈ ઘરે થોડુંક બેસી રહેવાનું હોય, એટલે હું કહું છું. એ સારું હાલ, હું વયો જાઉં હો ફેક્ટરીએ, બપોર જમવા વહી આવીશ. એ ઢીંગલી, તું ભણવા જાશો બેટા? ના ના, હજી તો હું નાની છું, હજી મારે ભણવા બેસવાની વાર છે. લે, બટેટા વાળાનો હાથ પડ્યો લાગે છે, લ્યો હું બટેટા લેતી આવું. ધની બેટા, આ વહુને કાંતા વહુનું ખોટું ન લગાડતી હો તું, એનો સ્વભાવ એવો છે. હજી તું નવી કહેવા તો એ આવું વર્તાવ કરવા માંડી, મને ન ગમ્યું, પણ એનું ન ખોટું લગાડતી હોય, એનો સ્વભાવ એવો છે. વો બા, ખોટું હું એમાં લગાડવાનું? ઘડીક તો મને મનમાં એમ થયું હતું કે હજી તો મેં પગ મૂક્યો ત્યાં તો એ મને કેવા ખસકાવે છે એમ, પણ પછી મને સમજાઈ ગયું કે એનો સ્વભાવ એવો લાગે છે. તમારે હારે તો હરખા રહેતા હશે ને બા, કે તમને એમ કરે છે? હા, મારી હારે તો જેવી તેવી હરખી રહે, ક્યારેક બાંધે ને ક્યારેક હરખું બોલે ને એમના હાલ્યા કરે. પરાયણે આવીશું તો પછી મારે ભોગવવું તો પડશે જ તે. પરાયણે કેમ બા? ક્યાંથી તમે પરાયણે આવ્યા? બટેટા લાવીને રસોડા મૂક્યા છે ધમી. તને જે કંઈ નવીન બનાવતા આવડતું હોય ને તાર બનાવવું હોય તો સાંજે કંઈક નવીન બનાવશે હો, ખાશું બધા. હું અહીં દરવાજે હતી તો એ સાંભળતી હતી, તું કંઈ કેમ બોલી, પરાયણે કેમ આવ્યા, તું બાને પૂછતી હતી? હા, હું બાને પૂછતી હતી, બાએ એમ કીધું હું પરાયણે આવેલી રહી તે એમ, એટલે હું પૂછતી હતી. હવે એ બધું જવા જો, હાલો કામ મંડપ કરવા. હા ના, મને પેલા કયો, હવે મને તમે કીધું છે ને એટલે હવે હક ન થાય, તમે ન કયો ને ત્યાં સુધી, એટલે હવે મને કયો, પછી હું રાંધવા ચડીશ. હવે તો 2 દીમાં હોળી આવશે કા બા? મને તો હોળીનો તહેવાર ને ઉત્તરાયણનો તહેવાર ને બહુ ગમે હો બા. ઉત્તરાયણનું તું તો નામ જ ન લેતી હો, મને તો જરા કંઈ નથી ગમતો. હા ધની બેટા, મને તો ઉત્તરાયણ બહુ ગમે હો.
મને ગમે તમ તારે. તમને તો ગમે જ ને, ઉત્તરાયણને લીધે જ તેમ પાસા ગુડાણા છે આ દુનિયામાં, તો તમને તો ગમે જ ને. કેમ એમ કયો છો ઉત્તરાયણને દિવસે ને આ બધું તમે કહેતા કેમ નથી હે? મને કયો ને બા. લે હું તને કહું, એ ઉત્તરાયણના દિવસે બા દુનિયામાંથી વયા ગયા, મરી ગયા, ઉઘલી ગયા હતા દુનિયામાંથી. હા બેટા, ઉત્તરાયણના દિવસે છે ને યમરાજા મને લેવા આવ્યા હતા, તો હું આ દુનિયામાંથી વહી ગઈ હતી, મરી ગઈ હતી. ત્યાં ઉપર લઈને ગયા ને ત્યાં તો કેટલી ટ્રાફિક હતી, કેટલી ગરદી હતી, કેટલાનો જીવ લઈને ગયા હતા તેથી કે મારે લાઈનમાં રહેવા નહોતું. હું લાઈનમાં ઊભી હતી, લાઈન તો બહુ મોટી લાઈન બી હતી, તે લાઈન તો ઠેઠ અહીંયા વાદળે પહોંચી ગઈ હતી. તે હું નીચે જોઈને ઊભી હતી, મને જીવ આ ઘરમાં હતો. ત્યાં કાંતાઓ બહુ રોતા હતા. મને એમ થયું મારે જવાનું દુઃખ બહુ થયું છે એને, હું વહી આવી એને નથી ગમ્યું, બહુ દુઃખી છે. લાઈને એ કરતાં હું પાછી વહી જાઉં. ત્યાં લાઈનમાં હું ત્યાં વાદળમાં ઊભી હતી ને, ત્યાં એક પતંગ કપાઈને આવ્યો. તે પતંગ પાસે ઠેઠ મારા પાસે પહોંચી ગયો ને, તે મેં કીધું લાયા પતંગ ઉપર બેસીને પાછી વહી જવા દુનિયામાં. તો હું પતંગ ઉપર બેસીને આવી, પતંગ કપાઈને જ્યાં પડ્યો ને મેદાનમાં, તે એ મેદાન પાછા આપણા ઘરની પાસે જ હતું. તે બરોબર આ મેદાનમાં પહોંચી ગઈ, પછી હું ત્યાંથી પાછી વહી આવી. તે કહેશે અને એટલે એને નથી ઉત્તરાયણ ગમતી, એને એમ થયું બા પાસે આવ્યા ને મને ગમે છે, હું તે દી શિવ પાસે મારો વહી આવ્યો કે નહીં આ દુનિયામાં. તે મને છે ને એને જવાનું દુઃખ જરા કંઈ નહોતું, પણ હું તો માણસના મોઢાની રોતી હતી. મને શું ખબર આ ડોશીને એવું લાગે છે કે મને દુઃખ થયું એમ, તો હું ન રોવે. માઇન્ડ ઉગલી ગયા હતા કે આવ્યા ગુડાણા પાસા મારો જીવ લેવા. એવું ન કહેવાય હો મમ્મી, જીવ લેવા બિચારા કાંઈ નથી આવ્યા. કેવા સારા સ્વભાવના છે, તમારા કરતાં સ્વભાવ સારો છે એનો. તે કોણ સારું સ્વભાવનું ને કોણ મોળા સ્વભાવનું ને એ તું અત્યારથી નક્કી કરીશ. તું નક્કી કરીશ હજી પગ મૂક્યો ત્યાં, હાલી હું નીકળીશો. જુઓ તમે આવું બોલો છો ને એટલે જ કહું છું, તમારા કરતાં સ્વભાવ બાનો સારો છે. હે બા, તેમ પાછા આવ્યા તે પછી બધા ભૂત આવ્યું એમ નહોતા કરવા માંડ્યા. હા બીતા થા ને બધા ઘડીક બીયા, બધાને એમ થયું ઘડીક ભૂત આવ્યું પણ પછી મેં બધી કહાની કરી કે હું અહીં નીચે જોઈને ઊભી હતી, બહુ રોતા હતા કાંતાઓ. કે મને એમ થયું કે એને બહુ દુઃખ લાગ્યું છે, મારે લઈને પાછું વયું જવું છે. તે પછી બધા સમજી ગયા, બધા માની ગયા. તે પછી હું પાછી અહીં ઘરમાં રહેવા માંડી. હવે તો મારે જવું જ નથી અહીંથી. તમારે જવું હોય ને તો હું તમને નહીં જવા દઉં બા, તમે તો મને બહુ વાલા છો હો, હું તમને હવે ન જવા દઉં. એ તો ખોળામાં લઈને બેસ, બહુ વાલા હોય તો. ધન્મી બટા, મેં મારી બધી બહુ યાદી રાખી છે, હું તને છે ને જ્યારે નવરી હશ ને ત્યારે દેખાડીશ. એ જે પતંગમાં કપાઈને આવી હતી ને એના ઉપર બેસીને આવી ને પતંગ ને બધું મેં બહુ રાખ્યું છે, એ હું બધું તને બતાવીશ હો બટા. હા પતંગ તો તમારે રાખવી જ પડે ને યાદીમાં, એનાથી તો તમારો નવો જન્મ કહેવાય. એમ લીધે તો તમે બસીને આવ્યા છો એટલે એ તો તમારે રાખવું જ પડે ને.